હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું પણ મજામાં છું. તમે બધા પણ મજામાં હશો. મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે કામે બેઠા હતા પણ નવરા થઈ ગયા એટલે નવો બ્લોગ કીધું એક નાનો એવો બનાવી નાખવી. આ જોઈ લો ઘરનો નજારો છે. અને આપણા બધા ઝાડવા આ બધા જો કામે બેસી ગયા છે. ડાયમંડ ટાંકવા આપણે ડાયમંડનું કામ કરવી છીએ એટલે બધા ડાયમંડ ટાંકવા બેસી ગયા છે ઘરે સવારમાં. અને આ જાળીમાં વીંટીયું ગોઠવી છે અને આ બધા ટાંકવા બેસી ગયા ડાયમંડ. જુઓ આ ડાયમંડ ટાંકે એક જો ફોનમાં માથે નવરા હોય એટલે ફોનમાં માથે, બાકી ડાયમંડ ટાંકે. આવું બધું કર્યા રાખે છે. એટલે આવું કામ કરવી છે આપણે ઘરે. જો ડાયમંડ ટાંકે નાનકા બેન ડાયમંડ ટાંકે છે. અને આ બધું કામ આપણે આવું કરવી છે ઘરે કામ બધું કર્યા રાખવી છે. આપણો ઘરનો ઝાડવા છે, બધા ઝાડવા ઘરે ઝાડવા વાયા છે. નાના બેને રહે ને એના ઝાડવા છે. અને આ નવરા થઈ ગયા એટલે આ જો નાના ટેપુડિયાને રાખવાનું ચાલુ કરી દીધું. એને રમાડશે. એને નવરા થઈ ગયા, કામેથી નવરા થઈ ગયા એટલે બસ એને રમાડવાનું ચાલુ, એ કામમાં લાગી જવાનું. કામ તો આપણું ચાલુ જ રહે. હા, નહીં તો ઓલું કામ ચાલુ રહે. એટલે આવું બધું છે મિત્રો. અને અમારી નવા બ્લોગમાં તમે કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. જો આ રાખવાનું ચાલુ હવે એનું જોયું ટેપુડિયું નાનું એવું. એટલે આવું બધું છે. અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી મિત્રો.